નમસ્કાર, હું પ્રતિક કુમાર મુંબઈ વીકેરથી આપ સૌનું સ્વાગત કરું છું નવા સમાચાર સાથે, સમાજની ગતિવિધિ સાથે. તો આજે તમારી સામે ન્યૂઝ લઈને આવ્યો છું નાલા સોપારામાં વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ. જી હા, વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નાલા સોપારા પૂર્વ પારગઢ જિલ્લા. આપ સર્વને જાણ કરવામાં આવે છે કે એક નવું અનોખું આયોજન આ નવ યુવાનોએ બનાવ્યું છે, જેનું નામ આપ્યું છે વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ. નાલા સોપારના જે પણ રહેવાસીઓ છે તેમને કોઈ પણ મતલબ શિક્ષણ ખાતે કે સામાજિક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે અમને કંઈ પણ જરૂરિયાત હોય તો આ ટ્રસ્ટ એના માટે કાર્યરત રહેવાનું. કાર્યક્રમની શરૂઆત એમણે કરવામાં આવી હતી 26 જુલાઈ. જી હા, 26 જુલાઈ રવિવારના 2026ના રોજ સાંજે 5 કલાકે એકવીરા હોલ હનુમાન જીમની ઉપર અલકાપુરી વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ચેરિટેબલ ટ્રસ્ટે જરૂરિયાતમંદોને સ્કૂલની બેગો, પુસ્તકો અને સાડીઓનું વિતરણ મુંબઈ વીકેર અને MMKCFના સહયોગથી પણ કરવામાં આવ્યું હતું. અને બહુ સરસ મજાનું આયોજન હતું અને લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને મતલબ આ જે એમનો પહેલો પ્રોગ્રામ હોવા છતાં પણ એમણે બહુ મહેનત કરી હતી. આયોજકોએ બહુ તડાતમ મહેનત કર્યા પછી આ કાર્યક્રમ સારી રીતે પ્રાપ્ત થયો અને લોકોનો સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો. તો એ બદલ એ લોકોને અમે શુભેચ્છા પણ આપી હતી અને ઘણા મહાનુભાવો પણ ત્યાં આવ્યા હતા અને કાર્યક્રમ બહુ રીતે સફળ થયો હતો. આગળના સમાચાર આપણે સાંભળીશું કલ્પનાબેન સાથે. વીકેરથી આપનું સ્વાગત કરું છું. વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નાલા સોપારા પૂર્વ પાલઘર જિલ્લા મહારાષ્ટ્ર. એમની નામાવલી આ પ્રમાણે છે. ત્યાંના અધ્યક્ષનું નામ હું બોલી રહી છું. આપના સહયોગી પ્રમુખ ટ્રસ્ટીનું નામ પહેલા છે શ્રીમતી ઉષાબેન પરમાર, ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ મારુ, ટ્રસ્ટી શ્રીમતી જયાબેન સોલા, ટ્રસ્ટી શ્રી કરણભાઈ મારુ. સાથ સહકાર આપનાર ભાઈઓ અને બહેનો શ્રીમતી કુસુમબેન કોળી, શ્રીમતી ગંગાબેન વાળા, શ્રીમતી હંસાબેન ગોહિલ, શ્રીમતી જસુબેન બારિયા, શ્રી સુરેશભાઈ કુમાણ, શ્રી નવનીતભાઈ રાઠોડ, શ્રી પ્રવીણભાઈ વિરાસ, શ્રી પંકજભાઈ હરીશ સોલંકી, શ્રી રોહિદાસભાઈ રાઠોડ, શ્રી ઉમેશભાઈ ચૌહાણ, શ્રી હર્ષદભાઈ સાંડીસ, શ્રી મયુરભાઈ કોળી, શ્રી યોગેશભાઈ હેલિયા, શ્રી વિજયભાઈ જાદવ, શ્રી નીતિનભાઈ કોળી, શ્રી વિનોદભાઈ બાબરિયા, શ્રી જીતેન્દ્રભાઈ મારુ, કુમાર રોહનભાઈ ગોહિલ, શ્રી હેમંતભાઈ પ્રમાણ. આ રીતે છે આ ચેરિટેબલ ટ્રસ્ટનું નામાવલી. આજે આપણે વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણા આ ભવ્ય કાર્યક્રમમાં એક એવા મહાપુરુષને યાદ કરવા માટે એકત્ર થયા છીએ.
એકત્ર થયા છીએ તેમણે પોતાના સુખ માટે નહીં, પોતાના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના માન સન્માન, સમાનતા અને સ્વાભિમાન માટે પોતાનું જીવન અર્પણ કર્યું. એવા આપણા મહાન બલિદાને સંત શ્રી વીર મેઘમાયાને હું હૃદયપૂર્વક વંદન કરું છું. મિત્રો, કોઈ પણ સમાજનો ઇતિહાસ જાણ્યા વગર તે સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બની શકતું નથી. જે સમાજ પોતાના મહાપુરુષોને ભૂલી જાય છે, તે સમાજ પોતાના ઓળખને પણ ભૂલી જાય છે. તેથી આજે ખાસ કરીને હું યુવાઓને વિનંતી કરું છું કે માત્ર મોબાઈલની દુનિયામાં જોવાની જગ્યાએ પોતાના સમાજનો ઇતિહાસ પણ જોજો. આપણા મહાન બલિદાની સંત શ્રી વીર મેઘમાયાનો જન્મ ગુજરાત રાજ્યના ધોળકા તાલુકામાં રણોદ ગામમાં વણકર પરિવારમાં થયો હતો. તે સમય એવો હતો જ્યારે સમાજમાં ઊંચ નીચ, અસ્પૃશ્યતા અને અન્યાયનો પ્રભુત્વ હતો. સમાજમાં જાતિના જન્મના આધારે માણસનું મૂલ્ય નક્કી થતું હતું. પરંતુ વીર સંત શ્રી મેઘમાયાએ અન્યાય સામે મૌન સ્વીકાર કર્યું નહીં. તેમણે સમાજ માટે અવાજ ઉઠાવ્યો. આજથી આશરે 1000 વર્ષ પૂર્વ રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ પ્રજાના હિત માટે પોતાના શાસ્ત્રલિંગ તળાવ બનાવડાવ્યું હતું. પણ શાસ્ત્રલિંગ સરોવરમાં પાણી આવતું નહોતું. રાજા જ્યોતિષીએ તેમને 32 લક્ષણના પુરુષોનું જે બલિદાન દેવામાં આવે તો આ સરોવરમાં પાણી આવશે અને પ્રજા સુખી થશે એમ સૂચન કર્યું હતું. રાજાને આવાહન કર ત્યારે આપણા મહાન બલિદાની સંત શ્રી વીર મેઘમાયા સમગ્ર રાજ્યના પ્રજાના સુખ માટે પોતાનું જીવન બલિદાન સ્વીકાર્યું અને તેમને આપણા અનુસૂચિત સમાજના અધિકારો માટે માંગણીઓ મૂક્યું અને ત્યાં બાબત પ્રજાના હિત માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમની માંગણીઓનો એક જ સાર હતો: દરેક મનુષ્યને સમાન સન્માન મળે, અસ્પૃશ્યતા દૂર થાય, આપણા સમાજને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર મળે અને કોઈ પણ વ્યક્તિને માત્ર જન્મના આધારે નીચું ન ગણવામાં આવે. મિત્રો, વિચાર કરો, એક વ્યક્તિ પોતાના જીવનનો બલિદાન આપી શકે, પરંતુ શા માટે? કારણ કે તેને પોતાના કરતા સમાજ વધુ પ્રિય હતો. પરંતુ મિત્રો, હવે હું ખાસ કરીને યુવાઓને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું દર વર્ષે આપણે જયંતિ ઉજવવા માટે જન્મ્યા છીએ? શું માત્ર ફોટો પર ફૂલ ચડાવવાથી મહાપુરુષોના સપના પૂર્ણ થઈ જશે? ના. જો આપણી સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તેમને વિચારોના જીવનમાં ઉતારવા પડશે. આજે સંત શ્રી વીર મેઘમાયા આપણી વચ્ચે હોય તો કદાચ કહે, તમારા બાળકોને ભણાવો, વ્યસનથી દૂર રાખો, સમાજમાં એકતા રાખો, એકબીજાની સફળતામાં ખુશ થવાનું શીખો, સમાજ માટે સમય અને સાથ સહકાર આપો. મિત્રો, આજે દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે. ડોક્ટર, એન્જિનિયર, લોયર, સીએ, આઈએએસ, આઈપીએસ, આઈટી પ્રોફેશન, ઉદ્યોગપતિ, આ દરેક ક્ષેત્રમાં આપણા સમાજના પોતાના બાળકોને માત્ર નોકરી માટે નહીં, પરંતુ આજે સમાજને સૌથી વધુ જરૂર છે 3 વસ્તુની: શિક્ષણ, સંગઠન અને સંસ્કાર. શિક્ષણ વગર વિકાસ નથી, એકતા વગર શક્તિ નથી અને સંસ્કાર વગર સન્માન નથી. મિત્રો, યાદ રાખજો, મહાપુરુષો જન્મતા નથી, તેઓ પોતાના કર્મોથી મહાન બને છે અને સમાજ પણ શબ્દોથી નહીં પરંતુ કાર્યોથી મહાન બને છે. આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે ભણીશું, વ્યસનમુક્ત જીવન જીવશું અને સંત શ્રી વીર મેઘમાયા સ્વાભિમાની સમાનતા અને માનવતા વિચારો દરેક ઘરમાં પહોંચાડીશું. જે સમાજ પોતાના મહાપુરુષોને યાદ રાખે છે તે સમાજ ચરણોમાં શત વંદન કરીને તેમને આદર્શોના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. જય સંત શ્રી વીર મેઘમાયા, જય વણકર, જય મેઘવાળ, જય ભીમ, જય મહારાષ્ટ્ર, જય હિન્દ. સારી એવી કારકિર્દી આ ક્ષેત્રમાં કરે માટે શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. આજના વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના 1 વર્ષે પૂર્ણ થયું. ગયા વર્ષે આ દિવસે ટ્રસ્ટની સ્થાપના થઈ અને એનું ઉદ્ઘાટન શુભારંભ ભર્યું નહોતું, જેથી કરીને આજે આ કાર્યક્રમ એના માટે રાખવામાં આવેલો છે. અને આ દિવસનું ઔચિત્ય સાધીને સાથોસાથ વિદ્યાર્થીઓને શિક્ષણ વિશે
પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ અને કારકિર્દી માર્ગદર્શનનો પણ કાર્યક્રમ આયોજ્યો હતો, પણ થોડોક શેડ્યુલના અભાવે કારકિર્દી માર્ગદર્શનનો રહી ગયું, પણ નોટબુક વિતરણ કાર્યક્રમ સાથે સાથે થવાનો છે. આપણા આમંત્રિત મહેમાન અને આજના અધ્યક્ષ એવા પ્રજ્ઞાના અભાવે બહાર જવું છે, એના હિસાબે થોડો કાર્યક્રમને આગળ ધપાવીએ. સૌપ્રથમ આપણે આપણા ટ્રસ્ટનું ઉદ્ઘાટન મેડમ અને સાથે ઉપસ્થિત મહેમાન હસ્તે કરવાના છીએ, તો હું કહીશ કે એમના ઓપનિંગ કરાવે. સર્વે ઉપસ્થિત ભાઈઓ બહેનો વિનંતી છે કે આપણા ઈષ્ટદેવ વીર મેઘમાયાનો આજ ફોટો કૃષ્ણ નામ સાથે જોડાયેલો છે, તેમને માનવંદના આપો. આપણે સૌ આપણી જગ્યા પર ઉભા રહીને જોરદાર તાળીઓથી વધાવશો તો ખૂબ સારું રહેશે. આપણા ઈષ્ટદેવને આપણે તાળીઓથી વધાવવાના છે. બોલો સંત શ્રી વીર મેઘમાયા દેવની, સંત શ્રી વીર માયા દેવની, સંત શ્રી વીર મેઘમાયા દેવની. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટને આજનો આ ઉદ્ઘાટન સમારોહ આ રીતે ભવ્યતાથી આપણે ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞાતાઈ પાટીલ આપનો. આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જો કોઈનો સિંહ ફાળો હોય એ અમારા પ્રજ્ઞાતાઈ પાટીલનો છે. એમણે પહેल्या दिवसથી एम कીધું काही घाबरू नका, मी तुमच्या पाठीशी आहे, काय करायचं असेल ते करा, आपण सोबत आहोत, काही लागलं तर आम्हाला तुम्ही आठवणीने सांगा, मी तुमच्या सोबतच आहे. આટલું મોટું હૃદય અને યુવાનોને કામ કરવાની પ્રેરણા આપવાનું જે એમનું આગવું વ્યક્તિત્વ છે, એના લીધે જ આવા મોટા કાર્યક્રમો સફળ થાય છે. ફરી એકવાર વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વતી મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. કેવી રીતે આપણી વચ્ચે નગર સેવિકા શ્રીમતી રીતુબેન ચોબે એમને પણ ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. मैडम आप आए, कार्यक्रम में उपस्थिति दिखाया, यही प्रेम भाव आपका आगे भी मिलता रहे, अभी आपकी बात अपेक्षा. मेरी एक बार आपका बहुत बहुत धन्यवाद. એમ જ આપણી વચ્ચે
ખૂબ ખૂબ આભાર. નિલેશ ચૌધરી સાહેબ, આપણે નિલેશ તેલંગી સાહેબ, એમને પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વસઈ વિરાર શહેર સમિતિ સદસ્ય અને શિવસેનાના શહેર પ્રમુખ નાલા સોપારા, એમને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવા બદલ નિલેશ તેલંગી સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધીરુભાઈ પહેલા ચાલ ઉડાડો, પછી એ આપવાનું. ટ્રોફી કેમ કરવાનું? ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર દાદા, आपले या कार्यक्रमाला उपस्थिती दाखवून जे आम्हाला प्रोत्साहन दिल्याबद्दल आपले खूप खूप आभार. जी महेश पवार साहेब, आपण पण वेळात वेळ काढून कार्यक्रमाला उपस्थिती दाखवल्याबद्दल आपले पण मनापासून आभार मानतो. आता आपला प्रेमभाव आणि सहकार्य माजी प्रमुख જયસિંહભાઈ પડાય સાહેબ ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. વડીલ રોનક ખૂબ ખૂબ આભાર વડીશ્રી. હા ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પરમ પૂજ્ય છત્રપતિ શિવાજી મહારાજ, આપણા આરાધ્ય દેવતા મહારાષ્ટ્રના આરાધ્ય દેવતા છત્રપતિ શિવાજી મહારાજની ધન્યવાદ. આપણા ઇષ્ટદેવ છે બાબા રામદેવ પીઠ, એમની પણ એક જય બોલે તો રામા પીરની એમ જે દેવતા એ ખાસ રામદેવ પીર એમ જે દેવતા એ ખાસ વણકર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આજનો આ ભવ્ય કાર્યક્રમ નાના સોપારા ખાતે અહીંયા આ ઉજવાઈ રહ્યો છે. મને જાણ છે ત્યાં સુધી છેલ્લા 1 વર્ષથી ઉષાબેન પરમાર અને એની ટીમ 1 વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે આ સંસ્થા ઊભી કરવા માટે, અને એનું આજે જે ઉદ્ઘાટન કરવાનું છે 1 વર્ષથી એમની તૈયારી છે. 1 વર્ષ પહેલા પણ હું એમને મળ્યો હતો અહીંયા કાર્યાલયમાં એમની પાસે, અને મને વાત કરી હતી કે ભાઈ નાના સોપારા પાલઘર સુધી આપણી આ સંસ્થા બનાવવાની છે, અને એમાં તમામ સમાજના લોકોનો આપણે સમાવેશ કરવાનો છે. આમાં કોઈ મેઘવાળ નહીં, કોઈ રોહિદાસ નહીં, કોઈ ગુરુડાળ નહીં, બધા મિક્સ ઓર જેટલી કાસ્ટ આપણા છે આપણા સમાજના આપણું જે અંગ છે મેઘવાળ સમાજનું, એમાં ગૌડા સમાજ બી આવી જાય, રોહિદાસ સમાજ બી આવી જાય. આ તમામને લઈને આ સંસ્થા ઉભી કરી છે. એટલે ખરેખર આ સંસ્થાના પ્રમુખ અને એના પદાધિકારીને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા આપું છું. આ સંસ્થાનો હેતુ ફક્ત એક જ છે કે આપણી સમાજના બાળકો, આપણી સમાજના વિદ્યાર્થીઓ આ ભણી ગણીને આગળ આવીને પ્રગતિના પંથ પર જઈને સારામાં સારા વકીલો, ડોક્ટરો, બેરિસ્ટરો, જજો આવે અને ધંધા ક્ષેત્રે આ પ્રગતિ કરે, એ માટે આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. આજે તમે જોયું વિદ્યાર્થી લોકનો એક અવાજ આજે ઘણો સાબિત થઈ ગયો. એટલે શિક્ષણ મહત્વનું છે. જ્યાં સુધી આપણા બચ્ચા લોકો, આપણા બાળકો, આપણી બેન દીકરીઓ જે કોઈ હોય એ ભણશે ને ત્યાં સુધી એનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. આજે નોકરી તો આપણે છોડી દેવાની, હવે ધંધો સિવાય કોઈ પર્યાય નથી.
તો ધંધામાં તમે જમણો છો, આપણી સમાજમાં આજે સારામાં સારા બધા બિઝનેસમેન છે, મોટા મોટા કોઈ ડેકોરેટર છે, પ્રતિકભાઈ જેવા વિડીયો માસ્ટર છે, અને ઘણા બેંકો પોતાની બેંકો ખોલેલી છે. મુંબઈ શહેરની અંદર આપણા સમાજની બેંકો પણ છે. આવા ઘણા નાના મોટા ઉદ્યોગો ચાલુ થયેલા છે. તો દરેકને મારી વિનંતી છે, ભણવાની સાથે સાથે બિઝનેસ ધંધો પણ શીખો તો ધંધામાં તમારો આવા ઉત્સાહ રહી અને પ્રગતિ થશે. આજે ખાસ જે બાળકોનો સત્કાર કરવાનો છે, આજે પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા એટલી મહેનત કરી કે આ બાળકોને જો આપણે પ્રોત્સાહિત કરીએ તો નેક્સ્ટ યર આફ્ટર નેક્સ્ટ યર એ લોકો સારું ભણતર પ્રાપ્ત કરે અને સારા માર્કે પાસ થાય એને આગળ આવે. તો આ માટે આ સંસ્થાએ આજે કાર્યની શરૂઆત કરી છે. એ તમામ પદાધિકારીઓને મારી શુભેચ્છા શુભકામના આપું છું. ભવિષ્યમાં પણ આ દીકરાઓ દીકરીઓ ભણીને આગળ આવે એવી શુભકામના. અહીંયા ઉપસ્થિત મહેમાનો ખરેખર ઉષાબેનને ધન્યવાદ આપવા પડે કે આ બધા મહાનુભાવો જે લોકલ મહાનુભાવો છે, નગરસેવક અમદાવાદ શાખા પ્રમુખે આ બધીને બોલાવીને એક મંચ પર આ સમાજને એક ઓળખાણ આપી છે. આ આપણી સમાજને અહીંયા એક નવી ઓળખાણ ઉભી કરી છે કે ઉષાબેનના કહેવા પર આ તમામ આ મહાનુભાવો વીઆઈપી પર્સન છે, બધા નગરસેવક આ કોઈ નાના સુના માણસો નથી આવતા. આ વિભાગના બહુ મોટી હસ્તીઓ છે. આજે આપણી વચ્ચે આવે છે, આપણે ગર્વના લેવા છે, આપણે ગર્વ અનુભવ્યો છે કે ખરેખર અમારો સમાજ ની અંદર આ સમાજ આ લોકો આવી અને આપણને પ્રોત્સાહિત કરશે, માર્ગદર્શન આપશે, શુભેચ્છા આપશે, આશીર્વાદ આપશે. તો આજના પ્રસંગે આ લોકો પણ હું મુંબઈ નગર પંચાયત કેન્દ્રીય સમિતિ સંલગ્ન 71 વિભાગીય પંચાયતોથી એમનો આભાર વ્યક્ત કરું. સંસ્થાને પણ શુભેચ્છા આપું છું અને જે વિદ્યાર્થીઓનો સત્તા થશે એમને પણ મારી શુભેચ્છા. ધન્યવાદ. હાલો ખૂબ ખૂબ આભાર. મુંબઈ નગર પંચાયતના માજી પ્રમુખ શ્રી જયસિંહભાઈ પડાયા સાહેબ સારું એવું માર્ગદર્શન કર્યું. સમાજને સંબોધનમાં જે કંઈ કીધું છે સમાજ એનો સારો પરિપૂર્ણ ઉપયોગ કરશે એવી આશા સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર. વ્યસ્તતા શેડ્યુલમાં સમય ફાળવીને વિનંતીને માન દઈને એક મુંબઈના ઓલા સીમાડેથી અને આવતો પર આવું એટલે ઘણા બધા મહેમાનો થોડુંક દરકિનાર કરતા હોય છે, પણ તમે જે સમય ફાળવીને સમય શરૂ હોવાની પહેલા આવીને ઉપસ્થિતિ આપી તે બદલ બરોબર આપનો ખૂબ ખૂબ આભાર. વડીલો આવા જ હોવા જોઈએ. ખૂબ ખૂબ આભાર. हिंदुस्थानाचे हिंदुत्व सम्राट श्रीमान बाळासाहेब ठाकरे यांना मानाचा मुद्रा. छत्रपती शिवाजी महाराज की, संत मेघदेव की. उपस्थित मान्यवर पडियाळ सर आणि माझे मित्र निलेश चौधरी साहेब नगरसेवक आणि सर्व मान्यवर आणि सर्व उपस्थित सर्वांना जय महाराष्ट्र. वंकर समाजाचा विजय असो. मराठी बोलू गुजराती बोलू? गुजराती मुझे 100% समझता है, लेकिन बोलने में थोड़ा सा गड़बड़ हो जाता है क्योंकि बेटे 70% लोग मेरे पहचान के मेरे हमारे नजदीक के लोग हैं. और विजय ढोड़े के साथ का मेरा 15 साल से पहचान है. और विजय भाई और हम पहले से, विजय भाई तो मैं देखता हूँ कि जॉब भी करते हैं, बिजनेस भी करते हैं, समाज सेवा भी करते हैं. और विजय भाई का पहचान हमारा अभी से नहीं, 15 साल से हम लोग विजय भाई और हमारे भाई का भी पहचान हुआ. लेकिन दिनेश भाई मारू, विजय भाई कभी भी हमें कभी जरूरत पड़े, ब्लड की जरूरत है, इधर हॉस्पिटल में किसको एडमिट करने की जरूरत है, तो हमारा एक जोन का संपर्क रहता था और हम एक साथ काम करते थे. लेकिन अभी विजय भाई बोले मुझे कि पूरा अभी हम समाज में समाज पे करेंगे. आपको बोलना चाहता हूँ कि एक उंगली से कुछ होता नहीं है, 5 उंगली साथ में आए तो एक भुक्की बनती है, मतलब एक ताकत बनती है. ऐसा समाज एक साथ आए तो हमारे जो परेशानी हो, विधवा महिला हो, अन्न अपंग हो, अन्न, मतलब थोड़ा गुजराती बोलने का कोशिश करो, लेकिन थोड़ा सा प्रॉब्लम हो रहा है मुझे कि दादा आपल्या जेवढे प्रेक्षक आहेत जेवढे आपले समाजजन आहेत सगळे मराठी चांगली कळते क्योंकि यहाँ के रहने के तुमचे शब्द आमच्या महाराष्ट्र में रहने वाले सभी लोग हैं, लक्ष्मीकांत राठौड़ वहाँ पे बहुत सारे मेरे पहचान वाले यहाँ पे है. और सबका मैं धन्यवाद बोलता हूँ हमें आज बुला के. और ये
हमारा जो मान सम्मान किया उसके बारे में हम समाज का और समाज में कभी भी जरूरत पड़े तो हमारे को संपर्क कीजिए, विजय भाई को संपर्क कीजिए। हम आपको हर मतलब एडमिशन हो या कोई भी समस्या हो, हॉस्पिटल में एडमिट करना हो, कोई घर की जरूरत पड़े, कोई भी जरूरत पड़े तो एक समाज, हम सब एक समाज मिलकर हम काम करेंगे। और विजय भाई धन्यवाद और सभी दिनेश भाई मारू सबका धन्यवाद करता हूँ और वक्कर समाज का फिर से एक बार विजय विजय खूप आभार निलेश तेलंगे साहेब, आवड प्रेम भाव। आपका मैं आभारी हूँ और एक भाषण गुजराती झालं, दुसरं शिवसेनेचे माझे मित्र निलेश तरंगे यांनी हिंदीमध्ये बोलले, मग मी भाजपचा नगरसेवक आहे, मराठी पण बोलेल आणि हिंदी पण बोलेल। हा समाज ही जी तुम्ही एकत्र आल्यात ही आपली ताकद आहे आणि या ताकदीने आपण भविष्यामध्ये जी पाण्याची दरवाढ झालाय ती उचलून पाडू, ही तुमचं सहकार्य पाहिजे। दरवाढ तुम्हाला मान्य आहे? पाण्याची दरवाढ मान्य है? पानी का जो बिल आया डबल वो मान्य है किसको? हम उसके जरूर आवाज उठाएंगे। और दूसरी बात ऐसी है कि मेरे दो बहनों ने जो बात की है, हम लोग ने गुजराती समझता है, जैसा बोले तो मेरे को भी समझता है। इन्होंने जो बोला है वो सुन के बाहर मत छोड़ना मेरे माता बहनों, क्योंकि अपने बच्चों का भविष्य है और वो बच्चों का भविष्य उज्जवल करने के लिए उन्होंने जो जो बोला है, हिंदी में बोला, आपने गुजराती में बोला है कि भाई मोबाइल है, शिक्षा है, संस्कार है, जो भी कुछ है उन्होंने बताया, ये आत्मसात करना चाहिए। मेरे माता बहनों को मैं गुजारिश कर रहा हूँ, क्योंकि आप ही नारी शक्ति है कि वो संघर्ष से हमारे इस आदमी को बड़ा बना देती है। आपके आशीर्वाद से हम चुन के आए हैं, आपका एक मत हमारा बड़ा आशीर्वाद है, उससे हम जीत के आए, उसके लिए हम लोग आपसे धन्यवाद चाहते हैं। वैसे हमारे साथ सदैव साथ रहे, जो भी तकलीफें रहेगी, जो भी कुछ काम रहेगा, हमारा पूरा भारतीय जनता पार्टी आपके साथ में है, साथ में रहेगी। आपका सहयोग और सहकार्य चाहिए और मैं मेरे वाणी को विराम देता हूँ। जय हिंद, जय महाराष्ट्र। मी पण एक अनुसूचित जमातीचा आपल्या वसई विरार जिल्ह्याचा सरचिटणीस आहे। भाषण तर अजूनपर्यंत कधी केला नाहीये, व्यासपीठावर सर्व मान्यवर आहे, परंतु भारतीय जनता पक्षाचा माझा एक कार्यालय आहे, मी कामावर जास्त महत्व देतो आणि आपल्या ज्या समाजाच्या लोकांवरती जास्त लक्ष ठेवतो। वडगळ समाज चॅरिटेबल ट्रस्टच्या सर्व समाज बांधवांना मी पुढील वाटचालीस मी शुभेच्छा देतो, याच्याही पेक्षा चांगले कार्य करत राहा ही शुभेच्छा देतो। धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र। ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્ર દાદા। આપણ એવું વ્યક્તિમત્વ છે કે જ્યારે પણ આપણને કોઈ જરૂર પડે અને આપણે ફોન કર્યો હોય તો અડધી રાતે આપણો ફોન ઉપાડે અને આપણું કામ કરવા માટે આપણને મદદરૂપ થાય છે। એ શિક્ષણ માટે હોય, હોસ્પિટલ માટે હોય, બીજી કોઈ તકલીફ હોય, પણ દાદાને અડધી રાતે ફોન કરો એટલે આપણે ફોન ઉપાડે એવા અમારા મોટા ભાઈ સમાન મિત્ર બંધુ મહેન્દ્રભાઈ કદમ, એમનો પણ ખૂબ ખૂબ આભાર। દાદા વેળ કાઢીને આલ્યા બદલ जय रामापी। वेंकट वनकर समाज के सभी लोगों को मेरा नमस्कार और मंच पर सभी महारथियों को मेरा नमस्कार। ईना बहन ने जो भी, उषा बहन ने जो भी कार्यक्रम आज किया है उसमें बच्चों के लिए भी उन्होंने कुछ किट्स वगैरह रखे हैं और ये जो समाज का कार्यक्रम ये करने के लिए आगे आई हैं, आप सभी लोग भी उनका बहुत बहुत सपोर्ट कीजिए और इतनी भारी से भारी संख्या में आए हैं आप उषा बहन को सपोर्ट करने के लिए, इसके लिए भी मैं आप सभी का धन्यवाद करना चाहती हूँ। मैं भारतीय जनता पार्टी की नगर सेविका हूँ, लेकिन आप उस रूप में मत देखिए, मैं प्रभाग 15 की हूँ, लेकिन आप बहुत अलग अलग जगह से आए हैं। आपको कभी भी कोई परेशानी हो या कोई भी काम हो, जैसे कि घर पट्टी, पानी पट्टी को लेके हमने आवाज उठाया है,
हमारे नगर सेवक ने आप सभी को बोला है कि उस विषय में भी आपको कोई परेशानी हो या किसी भी समस्या की परेशानी हो, हमारे सारे नगर सेवक 44 नगर सेवक आपके साथ हमेशा खड़े रहेंगे। जय हिंद, जय महाराष्ट्र।